આ દુકાનદારે માત્ર એટલું જ પૂછ્યું કે મરાઠી બોલવું કેમ જરૂર છે, હું ગુજરાતી બોલી શકું છું. તો મનસેના કાર્યકરો છે એ બધા ટોળે વળેલા હતા અને એક પછી એક કાર્યકરોએ ભેગા થઈને આ દુકાનદારને 5-6 લાફા ઝીકી દીધા. મહારાષ્ટ્રની અંદર છેલ્લા ઘણા બધા દિવસોથી ભાષાનો વિવાદ ચાલી રહ્યો છે અને મહારાષ્ટ્ર સરકારે જે નિર્ણય લીધો હતો એ પાછો પણ ખેંચી લીધો છે. પરંતુ આમ છતાં મહારાષ્ટ્રની અંદર રાજ ઠાકરેની પાર્ટીના જે કાર્યકરો છે એની ગુંડાગર્દી ઓછી નથી થતી. તાજેતરની અંદર જ મહારાષ્ટ્રના ઠાણેમાં મનસેના કાર્યકરોએ એક ગુજરાતી દુકાનદારોને 5-6 લાફા ઝીકી દીધા હતા. કારણ ખાલી એટલું જ હતું કે પેલા દુકાનદારે એમ પૂછ્યું કે મારે શું કામ ગુજરાતી નહીં બોલવું જોઈએ. તો આટલું બોલતાની સાથે જ મનસેના કાર્યકરોએ આ ગુજરાતી દુકાનદારને લાફા મારી દીધા હતા. આ મનસેના કાર્યકરોની સામે પોલીસ ફરિયાદ તો થઈ છે, પરંતુ આ રાજ ઠાકરેની પાર્ટી માટે નવું નથી. કારણ કે મહારાષ્ટ્રની અંદર બિહારના લોકોની સામે, ઉત્તર પ્રદેશના લોકોની સામે અને ગુજરાતીઓની સામે વારંવાર રાજ ઠાકરેની પાર્ટી જે છે એ વિરોધ નોંધાવી ચૂકી છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. મહારાષ્ટ્રની અંદર છેલ્લા કેટલાક દિવસોથી એવો વિવાદ ચાલતો હતો, કારણ કે મહારાષ્ટ્ર સરકારે એક એવો નિર્ણય જાહેર કરેલો કે મહારાષ્ટ્રની કોઈ મરાઠી અને અંગ્રેજી મીડિયમની સ્કૂલોમાં મરાઠી અને અંગ્રેજી સિવાય ત્રીજી ભાષા તરીકે હિન્દી ફરજિયાત રહેશે. પરંતુ આ નિર્ણયનો એટલો બધો વિરોધ થયો અને ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ 5 જુલાઈએ રેલી કાઢવાની પણ જાહેરાત કરી સંયુક્ત રીતે, અને આખરે મહારાષ્ટ્ર સરકારે આ નિર્ણય પાછો ખેંચી લીધો છે. પરંતુ એક એવી ઘટના સામે આવી કે મહારાષ્ટ્રના થાણેમાં એક ગુજરાતી દુકાનદારનો ને મારવાનો જે વિડીયો છે એ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો. અને આ દુકાનદારે માત્ર એટલું જ પૂછ્યું કે મરાઠી બોલવું કેમ જરૂર છે, હું ગુજરાતી બોલી શકું છું. તો મનસેના કાર્યકરો છે એ બધા ટોળે વળેલા હતા અને એક પછી એક કાર્યકરોએ ભેગા થઈને આ દુકાનદારને 5-6 લાફા ઝીકી દીધા. મનસેના કાર્યકરોનું કહેવું એમ હતું કે આ મહારાષ્ટ્ર છે અને મહારાષ્ટ્રની અંદર મરાઠી બોલવું જ પડશે. આ મનસેના કાર્યકરોની સામે થાણીની કાશીમીરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને 7 કાર્યકરોની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. અત્યારના જે રાજ ઠાકરેના કાર્યકરો આ બબાલ કરી રહ્યા છે એની પાછળ રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે હવે સામે આ વર્ષના અંતમાં BMCની ચૂંટણી આવી રહી છે અને રાજ ઠાકરેની પાર્ટીના માટે વર્ચસ્વની લડાઈ છે. કારણ કે રાજ ઠાકરેની પાર્ટી વિધાનસભામાં કે લોકસભામાં કે કશામાં કોઈ જગ્યાએ કાઠું નથી કાઢી શકી. એના કોઈ એક ઉમેદવાર જીતતા નથી. એટલા માટે રાજ ઠાકરેને પોતાનું વર્ચસ્વ ટકાવી રાખવું જરૂરી છે. અને રાજ ઠાકરેની પાર્ટી છે એ ગુજરાતીઓની સામે સમયાંતરે વિરોધ કરી ચૂકી છે. અગાઉ ઉત્તર પ્રદેશના લોકોને પણ મહારાષ્ટ્રમાંથી કાઢવા માટે બિહારના લોકોને આખા મહારાષ્ટ્રની અંદર તોડફોડની પણ અનેક ઘટનાઓ બનેલી છે. કારણ કે આ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના જે રાજ ઠાકરેની પાર્ટી છે એની આ વિચારધારા જ છે. અને રાજ ઠાકરેની પાર્ટીનું એવું માનવું છે કે ગુજરાતીઓને કારણે સ્થાનિક મરાઠી લોકો છે એની તકો છીનવાઈ રહી છે. 2008માં રાજ ઠાકરેની પાર્ટીએ ગુજરાતી સમાજની સામે વિરોધ નોંધાવ્યો હતો. 2010માં ગુજરાતી નાટકો અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં તોડફોડ કરવામાં આવતી હતી અને 2019માં હાઉસિંગ સોસાયટીઓ અને વેપારી સંગઠનો જે ગુજરાતી હોય એમની સાથે બબાલ કરવામાં આવી હતી. હમણાં થોડા સમય પહેલાં જ એક સોસાયટીની અંદર એવું બનેલું હતું કંઈક બાબતે, અને એમાં પણ ગુજરાતીઓ જ્યાં રહેતા હતા ત્યાં રાજ ઠાકરેની પાર્ટીએ બબાલ કરી હતી. હવે રાજ ઠાકરેને તો રાજકીય ફાયદો થતો હશે, પરંતુ રાજ ઠાકરે એ વાત સમજી લેવાની જરૂર છે કે મુંબઈને ઊભું કરવામાં ગુજરાતીઓનો જ ફાળો છે. ગુજરાતી વેપારીઓએ ત્યાં જઈને ટેક્સટાઇલ અને બીજા બધા ધંધાઓ શરૂ કરેલા, એને કારણે મુંબઈની આજે જે શાખ છે, મુંબઈ જે ઉજળું છે એ એને કારણે છે. આજે
મહારાષ્ટ્રની અંદર ડાયમંડ ઉદ્યોગ હોય, સ્ટોક માર્કેટ હોય કે મોટા મોટા જે બિઝનેસ હોય એમાં ગુજરાતીઓનો ફાળો મોટો છે. ગુજરાતીઓને કારણે જ મહારાષ્ટ્રની જે આર્થિક સ્થિતિ છે એ મજબૂત છે. એ વાત રાજ ઠાકરેએ સમજી લેવા જેવી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.